અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો છે। ગત મોડી રાત્રે 2 વાગે આંટા મારતા દીપડાના સીસીટીવી સામે આવ્યા। વન વિભાગની ટીમ સ્થળે પહોંચી અને રાત બાદ ફરી દીપડો દેખાયો છે। જોરદાર ફફડાટ અહીંયાના સ્થાનિકોમાં છે। 9 કલાકની અંદર આ બીજી વખત દીપડો દેખાયો છે। રાત બાદ દિવસે પણ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે। શરણદીપ મેન્શન્સમાં 20 નંબરના બંગલા પાસે ફરી દીપડો દેખાયો છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જે ત્યાં ઘટના સ્થળે હાજર છે, વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, 9 કલાકની અંદર બીજી વખત, એ પણ દિવસના સમયે દીપડો દેખાયો છે। ક્યાં, કેવી રીતે, શું વિગતો છે? બિલકુલ ધ્વની, આપને સીધા દ્રશ્યો જ બતાવવાનો પ્રયાસ કરીશું। આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો 20 નંબરનું જે મકાન છે તેની પાછળના આ દ્રશ્યો છે અને જાડી ઝાખરાવાળો આ સમગ્ર વિસ્તાર છે, ત્યાં દીપડો દેખાયો હોવાની વાત છે। થોડી વાર પહેલા તે જ્યાંથી આપણે એ નિશાનો દેખાડ્યા હતા કે રાત્રે 2 વાગે 1 થી 2 વાગ્યાના અરસામાં જ્યાં દીપડો દેખાયો હતો, બરાબર તેનાથી થોડે દૂર આવેલો આ વિસ્તાર છે અને દીપડો અહીંયા દેખાયો હોવાની વાત ફરી એક વખત સામે આવતા આ જે સોસાયટીના રહીશો છે તેમાં દોડધામ થઈ ગઈ છે અને સ્વાભાવિક એ પણ છે કે આ શહેરી વિસ્તાર છે, ક્યારેય આ પ્રકારના વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારના લોકોએ જોયા નથી હોતા અને તેના કારણે અચાનક આ રીતે રાત્રે પહેલાં દીપડો દેખાયો અને વન વિભાગે એવું કહ્યું કે દિવસે નથી દેખાતો હોતો, રાત્રે ફરી કદાચ દેખાઈ શકે છે અને એવા સંજોગોની અંદર ફરી દિવસે અત્યારે થોડી વાર પહેલાં જ તે 20 નંબરના મકાન પાસે કોઈએ આ દીપડો જોયો, જેનાથી આ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે વન વિભાગની ટીમ અહીંયા સતત ઉપસ્થિત છે। વન વિભાગની ટીમ દ્વારા અહીંયા પિંજરું પણ લાવી દેવામાં આવ્યું છે। આપ દ્રશ્ય જુઓ છો કે જે વન વિભાગના કર્મચારીઓ છે, સ્થાનિક લોકો છે, એ અત્યારે પણ સર્ચ કરી રહ્યા છે। જે દીપડો 20 નંબરના મકાનની આસપાસ દેખાયાની વાત સામે આવી હતી તો ત્યાં પણ એ સર્ચ કરવામાં આવી રહ્યું છે, તપાસણી કરવામાં આવી છે કે આજુબાજુ ક્યાંય છે કે કેમ, કારણ કે આ દીપડો છે ઝાડ ઉપર પણ હોઈ શકે છે અને નીચે પણ હોઈ શકે છે, એટલે દરેક બાબતે તકેદારી રાખી અહીંયા તમામ લોકોને અહીંથી ખસેડી અને વન વિભાગ દ્વારા અત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે। 9 કલાકની અંદર 2 વાર દીપડો દેખાવો અને એ પણ અમદાવાદ શહેરના ઘુમા જેવા વિસ્તારની અંદર કે જ્યાં આ બંગલા આવેલા છે, અહીંયા રહીશો રહે છે મોટી સંખ્યામાં, સ્થાનિક લોકો, શહેરી લોકો છે જેમણે ક્યારેય આ પ્રકારના વન્ય જીવ અથવા તો વન્ય પ્રાણી જોયા નથી હોતા અને એ લોકોને આ રીતના દીપડા જેવો પ્રાણી દેખાવું સ્વાભાવિક છે કે ભયનો માહોલ જોવા મળે। વન વિભાગના અન્ય અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે, એ પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરશે। મારા સહયોગી, આપ અત્યારે જે દ્રશ્ય જુઓ છો ત્યાં આ દીપડો જોયો હોવાની વાત છે અને એના કારણે આ વન વિભાગના અધિકારી કર્મચારીઓ ત્યાં સર્ચ કરી રહ્યા છે। કઈ તરફથી આવ્યો અને કઈ તરફ ગયો એ પ્રકારેની માહિતી છે, જેને લઈ અને આ તમામ લોકો અત્યારે સર્ચ કરી રહ્યા છે કે દીપડો ક્યાં હોઈ શકે અથવા તો ક્યાં છુપાયેલો હોઈ શકે, જેને લઈ અને તમામ બાજુએ તેમનું શોધખોળ દીપડાની અત્યારે કરવામાં આવી રહી છે। રાત્રે આ ઘટના બની હતી, રાત્રે 1 થી 2 વાગ્યાના અરસામાં દીપડો દેખાયો હતો અને ત્યારબાદ વન વિભાગ અહીંયા આવ્યું હતું। વન વિભાગે તેમના ફૂટપ્રિન્ટ અને તમામ બાબતો ક્યાંથી ક્યાં તરફ ગયો છે એની માહિતી મેળવી હતી। ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું હતું કે દીપડો એની પ્રકૃતિ પ્રમાણે દિવસે નહીં દેખાય, પરંતુ રાત્રે શક્યતા છે કે ફરી એક વખત આવે, એટલે સતર્ક રહેવાનું તમામ લોકોને કહ્યું હતું અને એ વાતની વચ્ચે અત્યારે દિવસે આ દીપડો દેખાવો જેના કારણે ભયનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે, કારણ કે આ 10 વાગ્યાનો સમય છે, 10:30 વાગી રહ્યા છે અને એ 10:30 વાગ્યાના અરસામાં આ રીતે દીપડો દેખાયો છે, જેને લઈ અને ભયનો માહોલ ચોક્કસથી છે। આમ છતાં પણ વન વિભાગની જે ટીમ છે, સ્થાનિક લોકો છે, એ અત્યારે શોધખોળ કરી રહ્યા છે, તમામ જગ્યાએ જોઈ રહ્યા છે કે ફરીથી આ દીપડો દેખાયો એનો મતલબ એ છે કે આ શરણદીપ મેન્સ જે સોસાયટી છે, બંગલાઓ છે, તેની અંદર જ ક્યાંક છુપાઈને બેઠો હશે અથવા તો છુપાયેલો હશે અને શિકારની રાહ જોતો હશે, એ પ્રકારેની અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને એ જ રીતે અત્યારે તેમની શોધખોળ પણ દીપડાની કરવામાં આવી રહી છે। જી ધ્વની। જી હિરેન, અત્યારે વન વિભાગનું શું કહેવું છે? કેમ કે આવી રીતે શહેરી વિસ્તારમાં દીપડાનું આવવાનું કારણ અને જે ભય લોકોમાં ફેલાયેલો છે, કેમ કે સોસાયટીની અંદર આવી રીતે જો શહેરી વિસ્તારમાં દીપડો ફરતો હોય, સ્વાભાવિક રીતે ત્યાંના લોકોને કેટલો ડર લાગતો હશે।
સવારનો સમય, લોકો ઘરની બહાર નીકળતા ડરે, તો હવે શું અત્યારે કાર્યવાહી થઈ રહી છે લોકોને સેફ રાખવા માટે? જો લોકોને તો ધ્વનિ કહેવામાં આવ્યું છે કે કોઈ પોતાના ઘરની બહાર ન નીકળે, અને જો કદાચ નીકળવાની જરૂરિયાત પણ હોય તો એકલા કે બે જણા ન નીકળે, કમસે કમ 3 થી 4 લોકો સાથે નીકળે, સાથે જ લાકડી કે એવું કોઈ પણ હથિયાર પણ સાથે રાખે, જેથી કરી અને બચાવ કરી શકાય, અથવા તો એ ડરાવી પણ શકાય દીપડાને. એ પ્રકારની પણ વાત કરવામાં આવી છે. સાથે જ તમામ જગ્યાએ સર્ચ પણ કરવામાં આવી રહ્યું છે. જે જગ્યાએ દીપડો દેખાયો હતો એ તમામ આસપાસની જે જગ્યાઓ છે ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગના અધિકારી અત્યારે ચારે દિશાએ એ તપાસ કરી રહ્યા છે કે હજી અહીંયા કોઈ જગ્યાએ દીપડો છુપાયેલો હોય તો જોવા મળે. અત્યારે અહીંયા જોવા મળ્યો તો કઈ તરફ જોવા મળ્યો તો? જો આ ભાઈ છે તેમની સાથે વાત કરીશું. કોણે જોયો હતો? મારા ભાઈ આ માળી કામ કરે ને એમને અહીંયા એવી શંકા જઈ, પછી મેં ફોન કર્યો કે અહીંયા જોઈ લો ને કદાચ ફોરેસ્ટ ખાતાવાળા કે છે કે નહીં. દીપડો જ હતો કે એવી આશંકા? ભાઈએ જોઈ તો આ ભાઈ જે કાપે છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે માહિતી મળી રહી છે એ પ્રમાણે જે ભાઈ અહીંયા કટિંગનું કામ કરે છે તેમણે દીપડો જોયો હતો, એ પ્રકારની વાત છે. ભઈલા, શું નામ તમારું? संदीप। संदीप, क्या जोयो હતો દીપડો? ये ऊपर झाड़ पे देखा था, पर पंछी था क्या था, उसका मुंडी हिल रहा था। तो तूने सही तरीके से दिखा या ऐसा लगा कि तेंदुआ? सही तरीके दिख नहीं रहा था। देखा तूने? देखा था, वो मुंडी हिल रहा था, मेरे को शंका हो। अब मालूम नहीं। अच्छा, मैं उधर चला गया वो फोन लगाने के लिए। अच्छा, दौड़ के तू उधर चला गया इन्फॉर्म करने के लिए? हाँ। તો આ એ યુવક છે કે જેમણે અહીંયા હમણાં થોડી વાર પહેલા દીપડો જોયો હતો, અને તેનું કહેવું છે કે આ જે લીમડાનું ઝાડ છે એ લીમડાના ઝાડ ઉપર તેમણે દીપડાનું મોઢું જોયું હતું, અને બાદમાં તે જતો રહ્યો હતો જાણ કરવા માટે. એ દરવાજા તરફ દોડ્યો હતો, કારણ કે વન વિભાગના અધિકારીઓ અને પોલીસ, બાકીના જે અધિકારીઓ છે એ દરવાજા તરફ હતા, એટલે ત્યાં એ જતો રહ્યો હતો. જી હિરેન, એક સવાલ એ પણ થાય કે વારંવાર આપણે ગ્રામ્ય વિસ્તારમાં તો દીપડાના હુમલાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, પણ અમદાવાદ શહેરની હદમાં આવી રીતે સોસાયટીમાં દીપડાનું ઘૂસી જવું એ કેટલી મોટી વાત કહેવાય? બિલકુલ ધ્વનિ, શહેરી વિસ્તારની અંદર દીપડો આવવો એટલે કે હવે વન્ય પ્રાણીઓ શહેર તરફ પણ આવી રહ્યા છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે લગભગ આજથી 1.5 કે 2 વર્ષ પહેલાં અહીંયા સનાથળ નામનું ગામ છે, સનાથળ ગામની ખેતરોમાં પણ દીપડો દેખાયો હતો. મારા સહયોગી અત્યારે અહીંયા મારી સાથે છે, કુશાંગ, એમની સાથે પણ વાત કરીએ. કુશાંગ, આ દીપડાને લઈ અને કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે, શું અપડેટ મળી રહ્યા છે? જો વન વિભાગ તરફથી ચોક્કસથી સોસાયટીની આસપાસમાં પિંજરા મૂકવામાં આવેલા છે, પરંતુ અત્યારે જે માહિતી મળી છે તે અનુસાર હજી પણ આશંકા છે કે આ જે દીપડો છે તે આસપાસના વિસ્તારમાં હોઈ શકે, કારણ કે આ પાછળ આપ દિવાલ જોઈ શકો છો. તજજ્ઞોનું અને જાણકારોનું માનવું છે કે આ પ્રકારની જ્યારે દિવાલ કે તેની ફેન્સિંગ હોય છે તે દીપડો આસાનીથી કૂદી શકે તેમ છે. એટલું જ નહીં, પાછળ ક્લબ હાઉસનો વિસ્તાર છે, અને ક્લબ હાઉસની નજીકમાં આ ખુલ્લો પ્લોટ અહીંયા આગળ આવેલો છે. એટલું જ નહીં, આ જે સોસાયટી આવેલી છે તેની આસપાસમાં પણ અનેક એવા ખુલ્લા પ્લોટ છે કે જેમાં ગ્રીનરી હોય, હરિયાળી હોય, અને તેવા સંજોગોમાં દીપડો છે તે રાત્રે અહીંયા આગળ આવી શક્યો હોય. તમામ લોકો છે જેને ઘર અહીંયા આગળ છે તે ઘર સિવાયના તમામ લોકોને અત્યારે દૂર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. એકલ દોકલ વ્યક્તિઓ જે બહાર ફરતા હોય તેમને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે આ જે આખો વિસ્તાર આપ જોઈ શકો છો, બહારથી પણ પોલીસ છે તે સતત લોકોને એલર્ટ આપી રહી છે કે આ તરફ ન જવું. જે પણ લોકો મોડી રાત્રે ઘરની અંદર જતા હોય તેમને વહેલા અથવા કોઈ હથિયાર સાથે રાખવું, કે એકલ દોકલ લોકોએ ન ફરવાની સૂચના આપવામાં આવી છે. એક શક્યતા એ પ્રકારની જોવા મળતી હોય છે કે દીપડો છે તે તેની ઊંચાઈથી લગભગ 15-20 ફૂટ જેટલી ઉપર કૂદીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેમ છે. એવા સંજોગોમાં ક્લબ હાઉસમાં હોય અથવા આ સોસાયટીમાં જે ખેતરાળ વિસ્તાર છે, ગ્રીનરી છે ધ્વનિ, તે જગ્યા પર હોય દીપડો, તે પણ શક્યતા નકારી ન શકાય. જોકે હજી સુધી વન વિભાગ અને કાંકરિયા ઝૂના જે અધિકારીઓ આવ્યા હતા તેમના તરફથી જે ટેલિફોનિક વાતચીત થઈ તેમનું કહેવું છે કે દીપડા અંગે ચોક્કસ દિશામાં ભાળ મળી નથી. અલગ અલગ ટીમો ચોક્કસથી બનાવવામાં આવી છે, અને તેની ફૂટપ્રિન્ટના આધારે તે કઈ દિશામાં ગયો હોઈ શકે તેને લઈને તપાસ ચોક્કસથી કરવામાં આવી રહી છે, પરંતુ એક તબક્કા બાદ તેના ફૂટપ્રિન્ટ છે તે બી નથી મળી શકે. આ એક અપડેટ સામે આવ્યું છે કે જે સોસાયટીની આસપાસમાં લગભગ 7 જેટલા સ્થળો પર તેના ફૂટપ્રિન્ટ મળ્યા હતા. સોસાયટીની બહારનો જે વિસ્તાર છે, જે અલગ અલગ ખેતર વિસ્તારને આવરી રહ્યો છે, ત્યાં આગળ તેના ફૂટપ્રિન્ટ નથી મળ્યા. આવા સંજોગોમાં એક આશંકા
ઝૂ વિભાગને અને કાંકરિયા વિભાગને એ પણ છે કે કદાચ સોસાયટીની અંદરનો જે વિસ્તાર છે ત્યાં આગળ તે રહ્યો હોઈ શકે અથવા વહેલી સવારથી જે રીતના અહીંયાના રહીશો તરફથી જે એકત્ર થયા હતા, ભેગા થયા હતા, તેના કારણે થઈને અત્યારે કોઈ અલગ જગ્યા પર અથવા વાવરૂ જગ્યા પર દીપડો હોઈ શકે. આ તમામ વન વિભાગના અને કાંકરિયા વિભાગના તર્ક છે. જો કે પિંજરા ચોક્કસથી મૂકવામાં આવ્યા છે. આગામી 24 થી 48 કલાક સુધી એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને ક્યાંય પણ કોઈ પણ અજુગતી ચીજ વસ્તુ અથવા ક્યાંય પણ કોઈ હલનચલન દેખાય તો ત્વરિત ધોરણે જાણ કરવા માટે પણ સૂચના સોસાયટીના રહીશોને આપવામાં આવી છે. જી કુશાંક, જો જંગલ વિસ્તારમાંથી દીપડો શહેરી વિસ્તાર સુધી પહોંચી ગયો છે, રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયો છે અને આ સોસાયટી જ નહીં, આસપાસ ઘણી બધી સોસાયટી આવેલી હશે, આસપાસ ઘણી બધી શાળા કોલેજ આવેલી હશે, તો હાલ આ વિસ્તાર માટે પ્રશાસન તરફથી કોઈ ખાસ સૂચના શાળા કોલેજ કે અન્ય સોસાયટી માટે આપવામાં આવી છે ખરી? ધોની, ચોક્કસથી સોસાયટીના લોકો છે તેમના માટે ચોક્કસથી આ સૂચના આપવામાં આવેલી છે કે જ્યાં જ્યાં કોઈ પણ હલનચલન દેખાય કે ચહેલપહેલ દેખાતી હોય તેવા સંજોગોમાં તરત જાણ કરવી. શક્યતાઓ એ પણ છે કે નિર્ણય લીધા બાદ વન વિભાગ છે તે આજે રાત્રે એક ટીમ છે તેને અહીંયા આગળ રાખી શકે તે પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ છે, જેથી કરીને કોઈ પણ નાગરિકને કોઈ પણ જો શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તેવા સંજોગોમાં તેઓ ત્વરિત ધોરણે જાણ કરી શકે. આપ અહીંયા આગળ જોઈ શકતા હશો એક પિંજરું પણ અહીંયા આગળ મૂકવામાં આવ્યું હતું અને શક્યતાઓ છે કે હજી પણ લગભગ 2 પિંજરા અહીંયા આગળ મંગાવવામાં આવે, કારણ કે સોસાયટીનું જે ક્ષેત્રફળ છે તે ખૂબ મોટું છે અને બંગલાની બહાર પણ એટલી ગ્રીનરી છે. આવા સંજોગોમાં જે પ્રાણી ફરતા હોય છે તેમને ગ્રીનરી છે તે વધુ આકર્ષણ ઊભું કરતી હોય છે અને તેવા સંજોગોમાં દીપડો અહીંયા આગળ આવી પહોંચ્યો હોઈ શકે. તેની મુલાકાત લઈને અહીંયા આગળથી રવાના થયો છે કે પછી અહીંયા આગળ રોકાયો છે તે હજી વન વિભાગ તપાસ કરી રહ્યું છે. ઓકે કુશાંક, આભાર જાણકારી આપવા માટે.